વડોદરા યુનિવર્સિટીમાં છેલ્લા 1 મહિનાથી છાત્રાવાસમાં ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ દ્વારા મેસમાં ભોજનની ગુણવત્તા ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને પડતી સમસ્યા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સબ રજિસ્ટર ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા रोटी खाएंगे, भोजन ठीक कराएंगे, पैसा पूरे लेते हो, खाना गंदा देते हो જેવા નારા લગાવ્યા હતા। ભૂખે ही सो जाएंगे, ये खाना नहीं खाएंगे જેવી નારેબાજી કરી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેસનું ભોજનની ગુણવત્તા સુધારો અથવા કોન્ટ્રાક્ટ રદ કરો તેવી માંગ કરી હતી। પરીક્ષા પહેલા ભોજનની ગુણવત્તા સુધારો, નહીંતર ખરાબ ભોજન ખાવાથી વિદ્યાર્થીઓ બીમાર પડશે તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ કર્યા હતા। जी, अपना नाम सुधारना पर नमस्ते, क्रुटिक पटेल। अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा बॉयज અને ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યાને લઈને 10 દિવસ અગાઉ રજિસ્ટર સાહેબને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાવ નીચલી કક્ષાનું, સાવ નીચલી ગુણવત્તાવાળું સ્વાદહીન ખાવાનું અહીંયા વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે, તો તેના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, પરંતુ એના પર યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ રીતના પગલાં લેવામાં આવ્યા નથી। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ, તમામ વિદ્યાર્થીઓ, હોસ્ટેલના વિદ્યાર્થીઓ અહીંયા ધરણા પર બેસ્યા છે। જ્યાં સુધી અમારા પ્રશ્નનું સમાધાન નહીં આવે ત્યાં સુધી અહીંયાથી એક બી વિદ્યાર્થી હલશે નહીં એવા નિશ્ચય સાથે વિદ્યાર્થીઓ આજે ધરણા પર બેઠા છે। ખાવામાં કેવી રીતે શું કરે છે? ખાવામાંથી ઘણીવાર ઈયરો નીકળી છે। પહેલા મેસમાં 300 400 વિદ્યાર્થીઓ જમતા હતા, તે ફક્ત હાલમાં 15 થી 20 વિદ્યાર્થીઓ હાલમાં રજિસ્ટરમાં નોંધ છે કે આટલા જ વિદ્યાર્થીઓ જમવા જાય છે। તો શું યુનિવર્સિટીને આ વસ્તુની પડી નથી? શું યુનિવર્સિટી પાસે આ ડેટા નથી કે વિદ્યાર્થીઓ પહેલા આટલા બધા જમવા જતા હતા અને હાલમાં ફક્ત આટલા જ ઓછા વિદ્યાર્થીઓ કેમ જમવા જાય છે? યુનિવર્સિટીને વિદ્યાર્થીઓની ચિંતા નથી, ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોની અને આ કર્મચારીઓની ચિંતા છે। વિદ્યાર્થીઓની જરાક બી યુનિવર્સિટીને ચિંતા નથી। તો એ જ માંગણી સાથે કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જમવા જેવી બાબત, જે પ્રાથમિક બાબત છે, એ તો સારી મળવી જ જોઈએ વિદ્યાર્થીઓને।